બ્રેક બાદ આપનું સ્વાગત છે। અમદાવાદથી મોટા સમાચાર આવી રહ્યા છે। પોલીસની ગાડીમાં બિયર પીતો આરોપી અને જેનો વિડીયો વાયરલ થયો છે। આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। સીઆઈડી ક્રાઇમને આ તપાસ સોંપવામાં આવી છે। વિડીયો સાબરમતીનો નહીં પરંતુ સાથલનો હોવાની શક્યતા છે। વિડીયો 1 વર્ષ જૂનો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે। આરોપી હત્યાનો છે, ખાસ કરીને હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે। આરોપી અને હાલ જેલમાં તે બંધ છે। તેનું નામ જોરાવરસિંહ હોવાની પણ વાત સામે આવી રહી છે। દેત્રોજ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં આ જેલમાં આરોપી છે તે મૂળ મહેસાણાના કટોસણ ગામનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। આણંદના તારાપુરમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। વ્યાજના પૈસા લેવા વ્યાજખોરો હથિયાર લઈ ઘરમાં ઘૂસ્યા। ઘરના દરવાજે લાકડીઓ મારી બેફામ ગાળો આપી હતી। ખેડા જિલ્લાના રઢુ ગામના રાજુભાઈ ભરવાડે તારાપુરના રહેણાંક વિસ્તારમાં આવી આતંક મચાવ્યો હતો। સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા। આ વ્યાજખોર ઇસમો સામે અગાઉ પણ તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હોવા છતાં તારાપુર પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી। આણંદના આ દ્રશ્યો સામે આવે છે, જ્યાં તારાપુરમાં વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે। અગાઉ પણ આ વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરાઈ છે, પરંતુ છતાં પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ઘરના દરવાજે લાગેલા સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે। તો આ તરફ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે। એન્જિનિયરિંગ વિભાગમાં આ દીપડો ઘૂસી આવ્યો। વહેલી સવારે ઓફિસ ખોલવામાં આવતા દીપડો નજરે પડ્યો। દીપડાને જોઈ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં ફફડાટ ફેલાયો। વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા 2 કલાક બાદ ટીમ પહોંચી। સદનસીબે દીપડાને પકડવામાં સફળતા હાથ લાગી છે। વન વિભાગના અધિકારીને ફોન કર્યા બાદ 2 કલાકે અધિકારી પહોંચ્યા હતા। ઘટના સ્થળે આટલી ગંભીર બેદરકારી દાખવતા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। હાલ દીપડાને પકડી વન વિભાગ દ્વારા શકરબાગ ઝૂ ખાતે મોકલી દેવામાં આવ્યો છે। દીપડો અવારનવાર આવા વિસ્તારોમાં આવી ચડે છે। કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં પણ દીપડા દેખાતા હોવાની સમસ્યા અગાઉ પણ સામે આવી ચૂકી છે। રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। બાળકો શાળાએ જઈ શકે તેના માટે સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરી સાયકલો આપે છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવમાં આપવામાં આવેલી સાયકલો ધૂળ ખાઈ રહી છે। 1 વર્ષ પહેલા આપવામાં આવેલી 543 સાયકલો વરસાદમાં કાટ ખાઈ રહી છે। સાયકલો છેલ્લા 3 મહિનાથી ભૂમસ રામદેવ પીર મંદિર કમ્પાઉન્ડમાં આ રીતે પડેલી છે। રાજ્ય સરકારે આ સાયકલો ધોરણ 9માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને આપી હતી, પરંતુ પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે। તંત્રની ભૂલના કારણે લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે। ખેડાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। 2023 શાળા પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો હજી સુધી અપાઈ નથી। 3 માસથી વરસાદમાં આ સાયકલો કાટ ખાઈ રહી છે। ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ આગળ પોતાનો અભ્યાસ કરે તે હેતુસર કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવતી હોય છે। આ સાયકલો તમે જોઈ રહ્યા છો। આ સાયકલો ના કોઈ ગોડાઉન કે ના કોઈ અન્ય, પરંતુ ડાકોરથી જે મહેમદાવાદને જોડતો જે રોડ છે તે રોડ ઉપર આવેલા ભૂમસ ગામ પાસેના બગીચામાં પડી છે। દ્રશ્યો અંદર બતાવીશ। શાળા પ્રવેશોત્સવ 2023માં સાયકલો આપવાની હતી, પરંતુ આ સાયકલો અત્યારે અહીં આગળ ધૂળ ખાઈ રહી છે અને વરસાદમાં કટાઈ રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આ સાયકલોનું વિતરણ કરવામાં આવતું હોય છે, પરંતુ ખેડા જિલ્લાના અધિકારીઓની અનાવડત અને સંકલનના અભાવના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તમે જે સાયકલો જોઈ રહ્યા છો તે સાયકલની અંદર જે પ્રકારે જોઈ શકાય છે કે સાયકલો અત્યારે માટીની અંદર ધૂળ ખાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક આ સાયકલો છે તે કાટ ખાઈને ખરાબ થઈ રહી છે। જો આ સાયકલો વિદ્યાર્થીઓને સમયસર આપવામાં આવ્યું હોત તો તેઓને અભ્યાસ માટે પણ જે મુશ્કેલી પડે છે આવવા જવા માટે તેનો સમસ્યાનો હલ થયો હોત, પરંતુ અધિકારીઓના કારણે આ સાયકલો ત્યાં ધૂળ કરી છે। મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના અન્ય તાલુકામાં ઠાસરા તાલુકામાં પણ વનોતી ગામે વર્ષ 2015થી પણ ત્યાં આગળ સાયકલો ધૂળ ખાઈ રહેવાનું સામે આવ્યું છે। હવે જોવું રહ્યું છે કે તંત્રના અધિકારીઓ ક્યારે જાગે છે અને આ બાબતે સાયકલો મળે તે માટે કાર્યવાહી કરે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભૂમસ, ખેડા।
છોટાઉદેપુરના નસવાડીમાં પેટ્રોલ પંપના માલિકોએ ડ્રાઈવરને ઢોર માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટેન્કરના ડ્રાઈવરે ડીઝલની ચોરી કરતા 3 દિવસ તેઓને ગોંધી રાખી ઢોર માર મારવામાં આવ્યો. ડ્રાઈવર ઉપર પેશાબ કરી અપમાનિત કર્યાનો પણ આરોપ છે. ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ગામ લોકો પોલીસ મથકે પહોંચ્યા. રાત્રે પોલીસ સ્ટેશનમાં હોબાળો થતા ફરિયાદ નોંધાઈ છે. 4 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરતની લાઇબ્રેન્ટ ડાયમંડ કંપની દ્વારા નરેન્દ્ર મોદીની ફોટોવાળી ડાયમંડની ખાસ કરીને મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. 20 જેટલા કારીગરો દ્વારા 25 દિવસની મહેનત બાદ 8 કેરેટનું આ જે ડાયમંડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. ડાયમંડ તૈયાર કરતા ફરી 3 વખત આ ડાયમંડ બ્રેક થઈ ગયો હતો. કાચો ડાયમંડ 5 લાખનો હતો, પરંતુ તૈયાર થયા બાદ તેની કિંમત અમૂલ્ય થઈ છે. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી अनुराग ठाकुर. जलवायु परिवर्तन से भारत को बचाने के लिए एक बहुत बड़ी मुहिम शुरू की है नेटवर्क 18 ने. प्रोजेक्ट वन ट्री, एक पेड़ लगाएं और जलवायु परिवर्तन से अपने देश को बचाएं. भविष्य की पीढ़ियों के लिए एक बेहतर कल देकर जाएं. आइए, जैसे मोदी जी ने कहा था, माई लाइफ प्रोजेक्ट के अंतर्गत हम खुद भी जागरूक हों और अन्यों को भी जागरूक करें. एक और मोदी जी ने मुहिम चलाई है, एक पेड़ माँ के नाम. वैसे ही नेटवर्क 18 ने भी प्रोजेक्ट वन ट्री चलाया, जो सराहनीय है, प्रशंसनीय है. मैं बधाई देता हूँ नेटवर्क 18 को और आप सभी दर्शकों से आग्रह करता हूँ कि आइए एक पेड़ लगाएं और बेहतर कल बनाएं. આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ, પરંતુ તમારી આસપાસ ઘટતી વારદાતોની ઇનસાઇડ સ્ટોરી જુઓ અમારા સહયોગી દીપા સાથે ક્રાઇમ રિપોર્ટમાં. વર્ષથી પ્રકાયા છે ત્યારે ગાગડિયો નદીમાં 3 વખત પૂર આવ્યું. ચેકડેમ અને તળાવો છલકાતા ખેડૂતો ખુશ થઈ ગયા. અમરેલીના ખાંભા પંથકમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી નાખી. ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી પાણી વહેતા થયા. સરાકડિયા, નાનુડી આ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો. ઊભા પાક પર પિયતરૂપી વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ બાજુ રાજુલાની બજારોમાંથી પણ પાણી વહેતા થયા. અહીંયા વરસાદે મંડાણ કરતા મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદથી રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ધારી શહેરમાં પણ સવારથી જ ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વરસી પડ્યા. ભારે વરસાદથી ધારી પાણી થયું. તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો. ડેમ છલકાતા તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ચુડા તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી વાંસલ ડેમ ઓવરફ્લો થયો. તંત્ર દ્વારા ચુડા, ગોખરવાડા, ભગુપુર આ સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું. નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને અન્ય જગ્યા પર સ્થળાંતર થવાની સૂચના આપવામાં આવી. આ બાજુ મોરબીના ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી. નેસડા સુરજી ગામે કોઝવે પર ધસમસતા પાણી વહેતા થયા. પાણીના પ્રવાહમાં બાઇક તણાયું. બાઇક સવાર બંને યુવકોનો બચાવ થયો છે. સાવડી ગામે 2 લોકો પાણીના વહેણ વચ્ચે ફસાયા હતા. ગામ લોકોએ બંનેઓને હેમખેમ બહાર કાઢ્યા છે. પંચમહાલના હાલોલ તાલુકામાં પણ વરસાદે તોફાની સ્વરૂપ બતાવતા અરાદ, કંજરી, બાસ્કા, ગોપીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા. તો આણંદ, પેટલાદ, સોજિત્રા, તારાપુર પંથકમાં વરસાદે જમાવટ કરી. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો. આ બાજુ બગોદરા સુરત એક્સપ્રેસ હાઈવે પર ધોધમાર વરસાદ પડ્યો. અનરાધાર વરસાદ પડતા રોડ ઉપર પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડમાં ભરાયેલા પાણીમાં મોટા વાહનો પૂરપાટ જઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી પધરામણી કરતા મોટાભાગના શહેરો પાણી થઈ ગયા છે. સુરતમાં વરસાદે સપાટો બોલાવ્યો. સુરતના કેમ, ઓલપાડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તાઓ પાણી થયા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. આ બાજુ સુરતમાં વરસાદના કારણે ડભોલીના હરિદર્શન વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી પડી. ત્યાં સ્કૂલ પણ આવી છે, જેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત આ રોડ પર
હેડલાઇન્સ પ્રેઝન્ટેડ બાય દરેક વાનગીનો વટ પાડતો સ્પાયરન ગરમ મસાલો, ગુજરાતનો ખરો સ્વાદ સ્પાયરન મસાલા. સાંજે 4 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી. 8 જિલ્લામાં રેડ એલર્ટ, 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. કચ્છના ભુજમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ. મહેર અલી ચોકમાં દ્વિચક્રી વાહન ચાલકો ખાબક્યા ખાડામાં. દ્રશ્યો સીસીટીવીમાં કેદ. અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ બંધ કરાઈ. તપાસ થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે શરૂ.